બધા મિત્રોને પેલા તો હર હર મહાદેવ. તો કેમ છો મોજમાં? મોજમાં હોય તો મોજમાં આવી છે, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજ રવિવાર હતો છતાં પણ હું ઓફિસે ગયો હતો ને અત્યારે આવ્યો છું. 8:30 થઈ ગયા. તો આજ વહેલા આવવાનું તેને બદલે મોડું થઈ ગયું. બોલો, કારણ કે રસ્તામાં છે ને આ બધું લેવા રહી ગયું. સફરજન છે, આ કેવી છે, એ લેવા રહી ગયો. તેના કારણે અને વાળ સેટ કરાવવા રહી ગયો. એના કારણે બહુ મોડું થઈ ગયું છે. મેં ભૂખ તો આજ ખતરનાક લાગી છે ને કે વાત જવા દે. અને કાલે જો હું મકાઈ લાવ્યો હતો, મમ્મી કે નથી ખાઈ રહી. તો કડક દાણા છે એવું છે. અને તેમાં આ બીજી મકાઈ છે, ઓલી ગળી આવે નથી. એવું છે. હા, ગળી નથી ને ગળી આવે મસ્તી. આ દેશી છે એમ છે. હે ઓલી હારી આવે મોટા મોટા દાણા. એવું મને મમ્મી ખબર ન પડે એક તો યાર. એ તમને ખબર જ છે ને, તને ખબર ન પડે. તને ખાઈ જેવું લાવ ખબર પડે. હા ભાઈ, સફરજનના ભાવ કંઈ છે અત્યારે. આ એક સફરજન 50 રૂપિયાનું છે. 300 ના કિલો હશે. હા, 300 ના કિલો તો બહુ ખતરનાક ભાવ છે. આજ પહેલી વાર જો તાર ખબર પડી. કેવી 100 રૂપિયાનું બોક્સ આવ્યા, 3 કેવી 100 ની, એટલે ટોટલ માનને 33 રૂપિયાની પડી. 33, હા 25 પૈસા બીજા. 25 પૈસા બીજા. 33 રૂપિયા ને 25 પૈસા એક કેવી પડી. વિચાર કરો, મોંઘવારી બહુ વધી ગઈ. મોંઘવારી કીધું ને વધી ગઈ, પણ હું નથી કાંઈ લેવા જતો. પહેલી વાર જને એટલે લાગ્યું મને એમ કે પૈસા ચમ બધા વાપરો. મારે લેવા જાવતા ખબર પડે ને તને કેમ વપરાય. આ તો જાય તો તને આ તને ખાવાની વસ્તુ જ તારે મગાવી છે. બીજું તું લેવા દેજે ઘરની વસ્તુ તો ખબર પડશે. બધું શીખવું પડે તાર હે ને. અત્યારે હા શીખ જો રાગા પડ્યો નહીં. ધીમે ધીમે એનો તો રાગે પડી જાવ. ઓલા ઘરની વસ્તુ લાવવામાં પડી રાગે. જોઈ ધીમે ધીમે પડશું ને. અત્યારે મને લાગી ભૂખ. પેલા હું જમી લઉં. જો રીંગણી છે ખાવામાં તો, અને આ ખીચડી છે. મમ્મી કેમ આ ખીચડી ને બીચડી હું ચાલુ કર્યું? પાયનું માથું દુખે છે. તને છે ને મજા બગડે છે, હું તે વિચારું. આજ રવિવાર હતો, દર રવિવાર રજા હોય છે, આરામ કરે છે, તો એની મજા બગડે. અહીંયા હું કન્ટિન્યુ રોબોટ કોણે કામ કરું છું, બોલો, તો મને કાંઈ નથી થતું. એમ ન કહેવાય નથી થતું. એમ જ કહેતી. એમ કહેવાય જ નહીં. મારા મમ્મી નથી જ થતું. મારે કહેવાય નથી થતું. મને કઈ ન થાય. વરામાં એકાદી વાર કંઈક તાવ વાવ આવી જાય તો ઠીક છે. બાકી આમ તાવ આવીને વીયો જોઈએ, મને યાદ ન હોય એમ જેવું નહીં મારે. હાલો જમી લઈએ. બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો મોજમાં? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તમને બધાને એમ થતું છે કે અમારે હમણાંથી લગભગ 3 દિવસ થઈ ગયા છે બ્લોગ નથી આવતા, પણ એનું એક રીઝન છે. મારા ફ્રેન્ડનો છોકરો છે ને એક્સપાયર થઈ ગયો હતો ને, પ્લસ તબિયત પણ સારી નથી, એટલે છે ને થોડુંક બધું ભેગું થઈ ગયું. તમને બધાને ખબર જ છે, નાની લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ હાલતા હોય એમ, એટલે ડેલી બ્લોગ કરવા એ બહુ અઘરું છે એમ. જે કરતા હોય એને ખબર જ હશે. આ રીઝન છે, બાકી તો કાંઈ છે નહીં. જો આ જમવાનું તૈયાર છે, બસ જમવા બેઠવાનું છે. જો મમ્મી અહીં બેઠી, જમીને મળું. તો અત્યારે હું જમવા બેઠી ગયો છું. જો ચા અને તળેલી રોટલી છે. અમે એવું છે, શાક થોડું વધારે ખારું થઈ ગયું. કામ મગજ કામ ન કરે ને એટલે સારું થઈ જાય. અને પાયો તો ખાઈ લીધું છે. પણ ભૂખ લાગી હતી એટલે મેં ખાધું નતું. આજે બધી ના પાડતી. એને ખબર નહોતી કે શાક ખારું થઈ ગયું, એટલે ખાઈ લીધું. એટલું બધું નહીં, મને એમ ખબર તો બહુ પડે, પણ મારે માપે હતું મારે ટાઈપ એટલું બધું મને ન લાગ્યું. એટલું કોઈ ન ખાય. મેં ખાધું ને પણ જોયું ને તો ફેરીને સાહેબ તને ખબર ખાવું ન ખાવું પૂરું થઈ ગયું. ભૂખ લાગી એટલે મને ખાધું. આપણે એવું નહીં કે શાક રોટલી ખાઈ, 4 રોટલી ખાઈ લેવી, આપણે કાંઈ એવું નહીં. અને અહીં જો પાયું કેવી કાપી બગડી ગઈ. જો તમને દેખાય ને, પીળી પીળી ખરાબ થઈ ગયું, પડી પડી. 33 રૂપિયાની હતી. હે 33 રૂપિયાની હતી, એક જ ખાઈ દીધી. 2 પડી તેમના રવિવાર લાવ્યો હતો ને તાર તાની પડી જ રાવા દીધી. બસ ખાધી જ નહીં. બધું બગડી જાય. ક્યારે બગડી ને કેવી બગડી ગઈ.